138 વિધાનસભામાં આવતા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આરોગ્ય વિભાગ છોટાઉદેપુરના તાબા હેઠળના પાનવડ ગ્રામ પંચાયતની હદમાં આવતા નવાગામ સબસ્ટેશનની પાસે 6.5 કરોડના ખર્ચે નવીન બનેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના વરદ હસ્તે પ્રજાની સુખાકારી માટેનું આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં તમામ સુવિધાઓ મળી રહે એ માટેનું સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે પાવી જેતપુર 138 વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, ઇન્ચાર્જ ડીડીઓ અને પ્રાયોજના અધિકારી કલ્પેશ શર્મા, અતિથિ વિશેષ છોટાઉદેપુર ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ મિલનભાઈ રાઠવા, તમામ જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા સદસ્યો, ભાજપા આગેવાન વિજયભાઈ રાઠવા, પાનવડ ગ્રામ પંચાયત સરપંચ ઇન્દ્રસિંહ રાઠવા અને ગામના તમામ સમાજના લોકો અને આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવા, ટીડીઓ કવાંટનાઓ હાજર રહ્યા હતા અને પાનવડ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર શૈલેષભાઈ રાઠવાએ હાજર રહેલા તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. પાનવડ એટલે કે એનું પેટાફળિયું નવાગામ ખાતે પ્રકૃતિના ખોળે એવા સરસ પ્રકારના વાતાવરણમાં 6.5 કરોડ રૂપિયાના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ભવન રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો દ્વારા અહીંયા જે પ્રાપ્ત થયું એ ભવનનું લોકાર્પણ આજના દિવસે હતું. એ લોકાર્પણના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી, અમારા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, મેડિકલ ઓફિસર શ્રી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, બધા જ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ સાથે મળીને આજના દિવસે એને ખુલ્લું મૂક્યું અને અહીંયા જે ખૂબ મોટું ભવન અમને જે પ્રાપ્ત થયું છે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું, એ ભવનમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ આપવામાં આવેલી છે, જેથી કરીને આ વિસ્તારની જનતા જનાર્દનને આરોગ્યની સુવિધા ખૂબ સારી રીતે મળવાની છે. પાનવડ ખાતે જે શહેરમાં જે વર્ષો પહેલાં જે હોસ્પિટલ હતી એ હોસ્પિટલમાં મકાન સારું ન હોવાના કારણે સારી વ્યવસ્થા ત્યાં મળતી નહોતી, પરંતુ હવે આ ખૂબ સરસ મકાન જ્યારે અમને મળ્યું આ વિસ્તારમાં, ત્યારે અહીંયા ખૂબ સરસ રીતે સારા પ્રકારની આરોગ્યની સુવિધા મળવાની છે. ત્યારે આ ખૂબ મોટું ભવન જ્યારે રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો દ્વારા, આરોગ્ય વિભાગના આશીર્વાદો દ્વારા જ્યારે પ્રાપ્ત થયું ત્યારે રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીનો પણ આ તબક્કે આભાર માનું છું અને ખૂબ મોટી સંખ્યામાં સર્વ આગેવાનો, કાર્યકર્તા, માતાઓ, બહેનો બધા સાથે મળીને આજના દિવસે આ મકાનને ખુલ્લું મૂક્યું.